નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે આશાદીપ ટ્યુશન ક્લાસીસની આ ચેનલની અંદર સ્ટેટમાં આંકડાશાસ્ત્રમાં ત્રીજું ચેપ્ટર તમને ખ્યાલ છે મેં શરૂ કર્યું છે. અગાઉના આપણા જે કઈ લેક્ચરો ગયા એમાં ત્રીજું ચેપ્ટર જે છે એમાં આપણે લોકોએ 3.3 સુધી ભણ્યા. આજે પહેલા આપણે થોડીક થિયરી કરી લઈએ, પછી આગળ વધશું. આજનો આપણો ટોપિક એનું નામ છે મધ્યસ્થ. તો સૌથી પહેલા હું તમને મધ્યસ્થની વ્યાખ્યા કરાવી દઉં કે મધ્યસ્થ કોને કહેવાય. સાંભળો, આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર મધ્યમાં જે અવલોકન આવે તેને મધ્યસ્થ કહે છે. વ્યાખ્યા જુઓ, આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો ત્યારે બરાબર મધ્યમાં જે અવલોકન આવે તેને શું કહેવાય? મધ્યસ્થ. તો વિદ્યાર્થીઓ, અવર્ગીકૃત માહિતી હોય ને તો એનું સૂત્ર કેમ છે? તો કે અવર્ગીકૃત માહિતીને મધ્યસ્થ ગોતવાનું સૂત્ર છે n+1/2 મું અવલોકન. એટલે 2 માર્કમાં દાખલો પૂછાય તો આ સૂત્ર મૂકીને એની ગણતરી કરવાની. અને જો આપણને લોકોને વિદ્યાર્થીઓ 1 માર્કમાં હેતુલક્ષીમાં પૂછાણું હોય તો આપણે સારું જ છે, સીધો જેનો જવાબ લઈ આવી શકીએ. બરાબર, ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો અને વચ્ચે જે હોય એ આપણો શું થઈ જાય? મધ્યસ્થ. ઘણીવાર એવું બને કે વચ્ચે 2 રકમ મળે તો બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા 2. ચાલો એનું એક એક એક્ઝામ્પલ લઈ લઈએ. આપણને એમ કે 3, 5, 7, 9 ને 8 આનો મધ્યસ્થ ગોતો. તો આને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં એટલે નાનામાં નાની 3, પછી 5, 7, 8 અને 9. કેટલી રકમ છે? 5. તો m બરાબર n+1/2 મું અવલોકન, એટલે કે 5+1/2 મું અવલોકન. n એટલે 5 રકમ હતી ને, તો મેં n ની જગ્યાએ કેટલા લખ્યા? 5. 6/2 મું અવલોકન, એટલે 6/2 એટલે 3 થાય કે નહીં? તો ત્રીજી રકમ કઈ છે વિદ્યાર્થીઓ? તો કે 1, 2, 3. તો ત્રીજી રકમ 7. તો આપણો મધ્યસ્થ કેટલો થઈ જાય? 7. એટલે વિદ્યાર્થીઓ યાદ રાખો, જ્યારે આપણે મધ્યસ્થ ગોતતા હોઈએ ત્યારે ચડતા ક્રમમાં ગોઠવો અથવા ઉતરતો ગોઠવશો તો આમ ઊંધી રકમ થઈ જશે, તો પણ વચ્ચેની રકમ તો કેટલી આવશે? 7 જ આવશે. બરાબર ને? પણ વિદ્યાર્થીઓ, વર્ગીકૃત માહિતી હોય તો એના માટે શું કરવાનું? તો કે વર્ગીકૃત માહિતી માટે તમને કોષ્ટકમાં પેલું ખાનું કયું બનાવશો? વર્ગ. બીજું ખાનું તો કે આવૃત્તિ fi. અહીંયા ત્રીજું જે ખાનું બનાવો એ બનાવવાનું વિદ્યાર્થીઓ સંચયી આવૃત્તિ. 10મામાં બનાવતા યાદ કરો, સંચયી આવૃત્તિ એને કહેવાય CFI. પેલી રકમ એમને એમ, એની આરે નીચેની રકમ, એની આરે નીચેની રકમનો સરવાળો, અને અહીંયાનો જે ટોટલ આવે એ ટોટલ અહીંયા પણ છેલ્લે આવી જવો જોઈએ. પેલું સૂત્ર આવે n/2 મું અવલોકન. બીજું સૂત્ર આવે l+n/2 CF/f ગુણ્યા શું આવે વિદ્યાર્થીઓ? c. સૌથી પહેલા n/2 મૂકશો એટલે શું મળશે? મધ્યસ્થ વર્ગ મળી જશે. પછી l કોને કહેવાય? તો કે જ્યાં l બરાબર મધ્યસ્થ વર્ગ એની અધઃ સીમા બોલાય. l એટલે મધ્યસ્થ વર્ગની શું છે? અધઃ સીમા. n એટલે કોણ છે? અવલોકનો એનો સરવાળો. CF કોણ છે? તો કે મધ્યસ્થ વર્ગ એની ઉપરની આવૃત્તિ. અને F એટલે કોણ? મધ્યસ્થ વર્ગની ઉપરની સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ. અને F એટલે કોણ? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. બરાબર, માની લો મધ્યસ્થ વર્ગ વચ્ચે આવ્યો તો એની ઉપર CF, એની સામે F, અને C એટલે કોણ મળે વિદ્યાર્થીઓ? વર્ગ લંબાઈ. અહીંયા આપણે લોકોએ મધ્યસ્થ ગોતવા માટેના જે કંઈ પણ સૂત્ર છે એ પૂરા કરીએ છીએ.
વિદ્યાર્થીઓ, હવે મેં તમને મધ્યસ્થનું સૂત્ર ભણાવી દીધું. હવે મારે તમને આજે નવો ટોપિક ચાલુ કરવો છે. એ છે ચતુર્થક, દશાંશક અને શતાંશક. આ શું છે? તો કે હવે પછી જો તમે 10મા ધોરણમાં યાદ કરો, તમે ખાલી મધ્યસ્થ જ શીખાતા, પણ એની બદલે 11મા ધોરણમાં મધ્યસ્થ જેવી 3 વસ્તુ આવે: ચતુર્થક, દશાંશક અને શતાંશક. ચતુર્થક માટેનો સંકેત છે q, j. દશાંશક માટેનો સંકેત છે dj. શતાંશક માટેનો સંકેત છે pj. પહેલા તો ત્રણેય નામ યાદ રાખો. ચતુર્થક એટલે qj, દશાંશક એટલે dj, શતાંશક એટલે pj. વિદ્યાર્થીઓ, ચતુર્થકો કેટલા હોય? તો કે 3 જ હોય. 1 2 3. j એટલે કોણ? તો કે j = 1 2 3. મતલબ તમને ચતુર્થક પૂછે તો 3 જ ચતુર્થક પૂછી શકે. qj ની જગ્યાએ 1, q2 ને q3. ચતુર્થક કેટલા છે? 3. તો શું પૂછે? q1 q2 અથવા q3 પૂછે. હું તમને એક ઉદાહરણ આપું. માની લ્યો કે પહેલી રકમ, બરાબર, અવર્ગીકૃત માહિતીમાં ત્યાંથી શરૂ કરી અને છેલ્લી રકમ સુધી આપણને રકમો આપી હોય, બરાબર, પહેલી રકમ થી છેલ્લી રકમ સુધી, તો બરાબર વચ્ચે રકમ છે એને તમે વિદ્યાર્થીઓ 50% કયો કે નહીં? ચડતો ક્રમ ગોઠવો હોય તો, બરાબર ને? પછી આ બેની વચ્ચે હોય એને તમે 25% કહેશો કે નહીં? અને આ બેની વચ્ચે હોય એને તમે 75% કહેશો કે નહીં? હું તમને એમ કહું કે ચડતા ક્રમમાં ગોઠવા પછી વચ્ચેની રકમ કઈ? 50%. તો કે આ 25%, તો કે આ 75%, તો કે આ. હા, તો ઈ જે તમે બોલો છો ને વિદ્યાર્થીઓ 50%, એને Q2 કહેવાય, 25% એને Q1 કહેવાય, ને 75% એને Q કેટલા કહેવાય? 3 કહેવાય. એટલે યાદ રાખો, ચતુર્થકો કેટલા છે? 3. Q1 Q2 Q3. જો અસતત માહિતી હોય અથવા તો અસતત આવૃત્તિ વિતરણ હોય, બરાબર, તો એના માટેનું સૂત્ર શું છે? qj = j n+1/4 અવલોકન. પણ એની બદલે સતત માહિતી હોય તો qj = j n/4 અવલોકન અને l + j n/4 - cf/f * c. બરાબર ને? આ સૂત્ર જુઓ ને તો તમને કેના જેવા લાગે છે વિદ્યાર્થીઓ? મધ્યસ્થ જેવા જ લાગે છે. પણ મધ્યસ્થમાં આમાં ફેર શું છે? મધ્યસ્થમાં અહીંયા 2 આવે, અહીંયા અહીંયા ને અહીંયા, એની બદલે આ કેટલા આવી ગયા? 4. અને મધ્યસ્થમાં અહીંયા જે નો આવે એની બદલે આપણે 1 2 ને 3 જગ્યાએ કોણ આવી ગયું? જે. એટલે ખરેખર તમને ઈ પણ કહી દઉં, મધ્યસ્થ એટલે Q2 જ થાય. Q2 એટલે 50%. 50% એટલે મધ્યસ્થ યાદ કરો, ચડતા ક્રમમાં ગોઠવીને બરાબર વચ્ચે હોય એને જ મધ્યસ્થ કીધું હતું કે નહીં આપણે? એટલે મધ્યસ્થ છે ને એ 50%, એટલે Q2 ને મધ્યસ્થ જ કહેવાય. તો અહીંયા તમે વધારામાં Q1 ને Q3 પણ શીખી રહ્યા છો. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ દશાંશક. દશાંશક માટે સંકેત કયો છે? dj. તો વિદ્યાર્થીઓ, j એટલે 1 થી લઈને 9 સુધી. દશાંશક કેટલા પૂછી શકે? કેટલા હોય? તો કે 1 થી 9 સુધીના દશાંશક હોય. d1 d2 d3 d4 d5 d6 d7 d8 ને d9. એટલા સુધી તમને દશાંશકો છે તે પૂછી શકાય. એનાય સૂત્ર ઈ જ છે. અહીંયા જ્યાં છેદમાં 4 આવી જાય ત્યાં બધે છેદમાં કેટલા આવી જાય? 10. તો dj = l + j કૌંસમાં n/10 - cf/f ગુણ્યા શું થઈ જાય? c થઈ જાય. અને શતાંશક, તો વિદ્યાર્થીઓ શતાંશક માટેનો સંકેત pj. ઈ 1 થી ચાલુ કરીને કેટલા હોઈ શકે? 99 હોઈ શકે. શતાંશક એમ કે p69 શોધો, p57 શોધો, p82 શોધો, p94 શોધો, p20 શોધો, બરાબર. કોઈ પણ પૂછે તો શતાંશક 1 થી કેટલા છે? 99 છે. એનું સૂત્ર સેમ ટુ સેમ જ છે. અહીંયા છેદમાં 4 આવે, અહીંયા છેદમાં 10 આવે, તો અહીંયા છેદમાં કેટલા આવી જાય? 100 આવી જાય. તો ચાલો આ સૂત્ર બનાવીએ. pj = j કૌંસમાં n/100 અવલોકન અને pj = l + j n/100 - cf/f ગુણ્યા શું આવે વિદ્યાર્થીઓ? c. તો જોઈ લ્યો, અહીંયા આગળ મેં તમને અત્યારે 3 વસ્તુ કરાવી.
ચતુર્થક, દશાંશક અને શતાંશક. હવે આપણે સ્વાધ્યાય શરૂ કરશું. સ્વાધ્યાય 3.4. સ્વાધ્યાય 3.4 એના દાખલા નંબર પહેલો. કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની નીચે આપેલી માહિતી ઉપરથી બધા ચતુર્થકો શોધો. વિદ્યાર્થીઓ શું માંગ્યું છે? ચતુર્થકો. ચતુર્થક શોધવા માટે Q1, Q2 ને Q3 ગોતવાનું છે. ત્રણેયના સૂત્ર એના માટે ચડતા ક્રમમાં ગોઠવવું પડે કારણ કે અવર્ગીકૃત માહિતી છે. તો ચાલો આપણે પહેલા ગોઠવી લઈએ ચડતા ક્રમમાં. 15 વિદ્યાર્થીઓના ગુણ આપ્યા છે. સૌથી ઓછા ગુણ કયા છે? 0, 0 થી વધારે 2, 2 પછી કેટલા છે વિદ્યાર્થીઓ? 3, 3 પછી 4, કેટલી વખત? 2 વખત. ધ્યાન રાખવું પડે હો. 5 કેટલી વખત? તો કે 2 વખત. 6 કેટલી વખત? તો કે 1, 2, 2 વખત. 7 કેટલી વખત? તો કે 1 ને 1, 2 વખત. 8 કેટલી વખત? 1, 2, 2 વખત. અને 9 કેટલી વખત? તો કે વિદ્યાર્થીઓ 9 છે ઈ 1 વખત છે. 6 હજી એકવાર જોઈ લઈએ. 6 એકવાર અહીંયા, 1 વખત અહીંયા ને 1 વખત અહીંયા. તો 6 કેટલી વખત છે? 3 વખત છે. હવે ગણી લ્યો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. કારણ કે ઉપર 15 રકમ હતી તો નીચે અંડરલાઈન કરીને લખતું જવાય ચડતા ક્રમમાં કે 15 રકમ થઈ ગઈ ને. ચાલો પહેલું શું ગોતવાનું છે? Q1 જેની જગ્યાએ 1. સૂત્ર કયું હતું? 1n પ્લસ 1 ના છેદમાં 4 મું અવલોકન. યાદ છે ને? આ બે જગ્યાએ જે હતું તો મેં અહીંયા શું લખ્યું? 1 1. Q2 નું સૂત્ર શું આવે? તો કે 2n પ્લસ 1 ના છેદમાં 4 મું અવલોકન. Q3 માં શું આવે? તો કે 3n પ્લસ 1 ના છેદમાં 4 મું અવલોકન. બરાબર ને વિદ્યાર્થીઓ? n એટલે કેટલી રકમ છે? 15. તો 15 પ્લસ 1 ના છેદમાં 4 મું અવલોકન. 15 ને કેટલા થઈ જાય? 16. 16 ભાગ્યા કેટલા? 4. 16 ભાગ્યા 4 તો 4 જ આવે કે નહીં? તો 4 મું અવલોકન તો ગણો ને ભાઈ. 1, 2, 3, 4. 4 મું એટલે 25% મું અવલોકન કહેવાય ને Q1. તો 25% અવલોકન એટલે કેટલા આવ્યા? 4. અને આ શું હતું? ગુણ. તો વિદ્યાર્થીઓને આ ગુણ એવો એકમ આપણે લખવો પડે. 2 ના 2 n એટલે 15 રકમ પ્લસ 1 છેદમાં 4 મું અવલોકન. 15 ને 1 એટલે 16 ના છેદમાં 4 મું અવલોકન. કેલ્સીમાં ગણતરી કરી લ્યો. 16 ભાગ્યા 4 એટલે 4 જ થાય ને. 4 ગુણ્યા 2 એટલે કેટલા આવે? 8 મું અવલોકન. તો 8મી રકમ કઈ છે? તો કે આ ચોથી હતી. 5, 6, 7, 8. 8મી રકમ વિદ્યાર્થીઓ કઈ આવે છે? 6 ગુણ. તો Q2 આપણને કેટલું મળ્યું? 6 મળ્યું. Q3 ગણીએ. 3 ના 3 n એટલે 15 પ્લસ 1 ના છેદમાં 4 મું અવલોકન. 15 ને 1 એટલે 16. 16 ભાગ્યા 4 કરો કેલ્સીમાં તો ચોખ્ખું 16 એટલે 4 આવે ને. 4 3 કેટલા થઈ જાય? 12 મું અવલોકન. 8 મું હતું. 9, 10, 11 ને 12 તો 12 મું અવલોકન કેટલું આવ્યું? 7 ગુણ. એટલે અહીંયા આપણો Q3 મળી ગયો. ત્રણેય વસ્તુ મળી ગઈ તો અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થાય છે. દાખલા નંબર બીજો. એમાં આપણને વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ Q3 D8 ને P62 શોધો એવું કીધું છે અને એનું અર્થઘટન કરવાનું કીધું છે. એક દાખલામાં 4 વસ્તુ માંગી હોય ને આવા દાખલા વિદ્યાર્થીઓ તમને 5 ગુણની અંદર પૂછાય. મુસાફરી કિલોમીટરમાં આપી છે. 0 થી 100, 100 થી 200, 200 થી 300, 400, 500, 600. અને કેટલા કિલોમીટર મુસાફરી કેટલા દિવસમાં થાય એની સંખ્યા અહીંયા આપી છે. હવે મેં તમને કીધું હતું કે તમારે આમાંથી કાંઈ પણ ગોતવું હોય તો પહેલા સંચય આવૃત્તિ બનાવી લેવાય. સંચય આવૃત્તિમાં કેમ હોય વિદ્યાર્થીઓ? 5 ના 5. 18 અને 5 નો સરવાળો કેટલો થઈ જાય? 23. 23 અને 24 નો સરવાળો કેટલો થઈ જાય? 47.
47 અને 7 નો સરવાળો કેટલો થઈ જાય 54. 54 માં 5 ઉમેરો તો કેટલા થાય 59 ને 1 એટલે 60. ટોટલ n બરાબર વિદ્યાર્થીઓ કેટલા આવ્યા 60. હવે આપણે શું ગોતવું છે પહેલા તો મધ્યસ્થ. તો વિદ્યાર્થીઓ અહીં લખાય ને મધ્યસ્થ m બરાબર n ના છેદમાં 2 મું અવલોકન. આ સૂત્ર મેં તમને કીધું હતું ને n એટલે કેટલી રકમ 60. 60 ભાગ્યા 2 એટલે 30 મું અવલોકન આવે. તો વિદ્યાર્થીઓ આમાં જોવાનું સંચય આવૃત્તિમાં 30 થી મોટી રકમ કઈ છે તો કે 30 થી પહેલી મોટી રકમ આ આવે 47. તો ત્યાં બોક્સ બનાવી દેવાય 47 ની રકમમાં બરાબર. એની ઉપર હોય એને શું કહેવાય CF, એની સામે હોય એને શું કહેવાય F, અને આને શું કહેશો L કહી દેશું. તો ચાલો આપણે મધ્યસ્થ વાળું સૂત્ર મૂકીએ. મધ્યસ્થનું સૂત્ર વિદ્યાર્થીઓ મોટું સૂત્ર આમ હતું L પ્લસ n ના છેદમાં 2 m બરાબર L પ્લસ n ના છેદમાં 2 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. L એટલે કેટલા કીધા મધ્યસ્થ વર્ગની અધઃસીમા. અધઃસીમા કેટલી છે 200. n એટલે 60. 60 ભાગ્યા 2 એટલે આપણે કહ્યું તો કેટલા 30. અહીંયા હું લખી નાખું મધ્યસ્થ વર્ગ કયો આવ્યો 200 થી 300 મળ્યો. 30 માઈનસ CF એટલે કેટલા 23. F એટલે કેટલા 24 અને C એટલે વર્ગ લંબાઈ મેં લખાવ્યું તો હમણાં તો કે 100 માંથી 0 જાય તો વર્ગ લંબાઈ કેટલી વધે 100 જ વધે. ચાલો ગણતરી કરવાની 30 માંથી 23 બાદ કરો કેટલા વધે 7. 7 ગુણ્યા 100 એટલે 700. 700 ભાગ્યા 24 કરી દો ને 700 ભાગ્યા 24. તમે કેલ્સી લઈને બેસજો એટલે તમે ગણતરી કરી શકો હરવાર. 700 ભાગ્યા 24 29.16. અને સાંભળો ભાગાકાર કરો ને તો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જોવાનો, અને ત્રીજો આંકડો જો 5 કે 5 થી વધારે હોય તો એક આંકડો વધારવાનો. જુઓ તો અહીંયા એક આંકડો વધે છે 29.166 છે 166 છે તો અહીંયા ત્રીજો આંકડો 6 છે તો અહીં વધારી દો તો 16 ની બદલે શું લખશું વિદ્યાર્થી મિત્રો 17. સરવાળો કરીએ તો 229.17 આવી ગયું. શું આવ્યું આપણને મળ્યું મધ્યસ્થ. ચાલો મધ્યસ્થ મળી ગયો. હવે શું મેળવશું Q3. Q3 ગોતવું હોય તો વિદ્યાર્થીઓ સૂત્ર હતું 3 n ના છેદમાં કેટલા આવી જાય 4 મું અવલોકન. n એટલે કેટલા 60. 60 ભાગ્યા 4 મું અવલોકન. 60 ભાગ્યા 4 કરો એટલે 15 આવે કે નહીં, ને 15 ગુણ્યા 3 એટલે 15 તેરી કેટલા થઈ જાય 45 મું અવલોકન. તો વિદ્યાર્થીઓ એમ બોલો 45 થી મોટી રકમ કઈ છે તો કે 45 થી મોટી રકમ ઈ 47 જ છે. તો વર્ગ ઈ જ આવે કયો 200 થી 300. ચાલો ફરીથી આવું સૂત્ર મૂકશું પણ હવે કેના માટે Q3 માટે મૂકશું. Q3 બરાબર L પ્લસ આગળ શું મુકાયું હતું યાદ કરો મેં તમને J એટલે 3 n ના છેદમાં 4 માઈનસ CF છેદમાં F ગુણ્યા શું આવે C આવી જાય. L એટલે કેટલા છે 200 જ છે. 3 ના આખાની ગણતરીનો જવાબ તૈયાર છે. 3 n ના છેદમાં 4 આ રહ્યું 45. CF એટલે એની ઉપરની રકમ કેટલી છે 23. F એટલે એની સામે કેટલા છે 24 અને C એટલે 100. ચાલો 45 માંથી 23 બાદ કરો કેટલા વધે 22. 22 ગુણ્યા 100 તો 2200 અને 2200 ભાગ્યા 24 કરો તો 2200 ભાગ્યા 24 91.67. 91.67. યાદ રાખજો વધારવા પડે તો વધારજો અને સરવાળો કરી દો તો 291.67. આ આપણને શું મળ્યું વિદ્યાર્થીઓ Q3. હવે શું મેળવવાનું છે વિદ્યાર્થીઓ D8. ચાલો અહીંયા Q નું સૂત્ર મૂક્યું એમ D નું સૂત્ર મૂકી દઈએ D8 બરાબર 8 અને n ના છેદમાં દશાંશક એટલે 10 આવે યાદ છે ને. ચતુર્થકમાં 4 દશાંશક એટલે 10 ને શતાંશક એટલે 100. આટલામું અવલોકન તો 8 ના 8 અને n એટલે કેટલા લખાય વિદ્યાર્થી મિત્રો n એટલે 60 છેદમાં 10 0 0 ઉડી જાય ને
8 6 48 તો 48મું અવલોકન 48 થી મોટી રકમ લેવાની 48 થી મોટી રકમ તો 54 આવે ને તો હવે આપણું બોક્સ અહીંયા બની જશે 300 થી 400 ના વર્ગની અંદર બરાબર આને કહેવાનું આપણે આની ઉપરની રકમને કહેવાનું CF અને એની સામેની રકમને શું કહેવાનું F 7 છે ને એને F કહી દેશું વિદ્યાર્થીઓ ચાલો તો અહીંયા આગળ આપણે લખી લઈએ કયો વર્ગ આવ્યો આપણી પાસે 300 થી 400 એટલે તમારો જવાબ 300 થી 400 ની વચ્ચે આવશે ચાલો સૂત્ર મૂકીએ D8 L plus 8 n ના છેદમાં 10 minus CF છેદમાં F એને ગુણ્યા શું આવે C ચાલો વિદ્યાર્થી મિત્રો L એટલે કેટલા આનો અધઃ સીમા એટલે 300 પ્લસ આખાની ગણતરી જો તમે ઉપર કરી 48 આવ્યા 48 CF એટલે એની ઉપરની રકમ એટલે કેટલી આવે છે 47 F એટલે એની સામેની રકમ કેટલી છે 7 અને વર્ગ લંબાઈ તો યાદ જ છે ને 100 જ હતી ને 300 ના 300 48 માંથી 47 જાય તો 1 વધે 100 1 100 ભાગ્યા 7 કરી દો ને કેટલા થઈ જાય 100 ભાગ્યા 7 કેલ્સીમાં ગણજો 14.285 છે 14.285 તો 29 કરી નાખાય ને 28 પછી 5 છે એટલે 29 300 ની આરે 14 નો સરવાળો એટલે 314.29 આ આપણને શું મળ્યું વિદ્યાર્થીઓ 8મો દશાંશક હવે P62 છેલ્લો એક પોઈન્ટ બાકી રહ્યો P62 અને n ના છેદમાં 100મું અવલોકન 62 n એટલે કેટલા 60 છેદમાં 100મું અવલોકન ચાલો ગુણાકાર સરવાળો કરો તો 62 ગુણ્યા 60 ભાગ્યા 100 62 ગુણ્યા 60 ભાગ્યા 37.2 37.2મું અવલોકન તો 37.2 થી મોટી રકમ કઈ છે તો કે 37 થી મોટી રકમ પણ વિદ્યાર્થીઓ 47 જ છે તો એમાંય મધ્યસ્થ વર્ગ કયો આવશે 200 થી લઈને 300 જ આવશે ચાલો શરૂ કરીએ આપણે સૂત્ર મૂકવાનું P62 બરાબર L પ્લસ શું હતું 62 n ના છેદમાં 100 માઈનસ CF છેદમાં F ગુણ્યા શું આવે C વિદ્યાર્થી મિત્રો L એટલે કેટલા છે તો કે L એટલે 200 આનો જવાબ તમને તૈયાર છે 62 n ના છેદમાં 100 એનો જવાબ તમે કેટલો લઈ આવ્યા 37.2 માઈનસ CF એટલે એની ઉપરની રકમ કઈ છે 23 F એટલે એની સામેની રકમ કઈ છે 24 એને ગુણ્યા 100 ચાલો સરવાળા ગુણાકાર બાદબાકી કરવાની 37.2 માંથી 23 બાદ કરો કેટલા વધે 14.2 14.2 એને ગુણ્યા 100 કરી નાખો 1420 ભાગ્યા 24 59.17 59.17 તો સર જવાબ આવે 259 પોઈન્ટ કેટલો આવે 17 P62 અહીંયા આપણે દાખલા નંબર બીજો એના 4 દાખલા પૂરા કર્યા વિદ્યાર્થીઓ આ દાખલામાં આપણે અર્થઘટન કરવાનું કીધું હતું અર્થઘટન આપણે કેટલી વસ્તુ ગોઈતી 4 તો 4 વસ્તુનું આપણે અર્થઘટન જે છે ને એને બતાવવું પડે ચાલો સૌથી પહેલા આપણે કોનું અર્થઘટન કરીએ મધ્યસ્થ તો યાદ કરો મધ્યસ્થ કેટલો આવ્યો 229.17 ચાલો બોલો અર્થઘટન કેમ કરાય તમે વિચારો તમે કયો મધ્યસ્થ બરાબર 229.17 કિલોમીટર પછી 50% દિવસોની મુસાફરી 50% દિવસોની મુસાફરી 229.17 કિલોમીટર 229.17 કિલોમીટર કે તેથી ઓછી હશે જુઓ મધ્યસ્થ એટલે તમને ખબર છે ને 50% એટલે આપણે એવું લખ્યું કે 50% દિવસોની મુસાફરી આટલી કે તેનાથી કેવી હશે ઓછી હશે ચાલો આ મધ્યસ્થની વાત પૂરી હવે તમે વિચારો ને કયો મધ્યસ્થની જેમ જ Q3 કેવી રીતે લખી શકાય બરાબર ચાલો Q3 કેટલો જવાબ આવ્યો હતો 291.67 હવે આના ઉપરથી બોલો ચાલો કેમ લખાય સૌથી ઓછી મુસાફરી થયેલ
ઓછી મુસાફરી થયેલ ઓછી મુસાફરી થયેલ 75% દિવસોમાં 75% દિવસોમાં મહત્તમ અંતર મહત્તમ અંતર 291.67 કિમી હશે. કિલોમીટર હશે. બરાબર ને? Q3 એટલે 75%, એટલે આપણે એવું લખ્યું કે 75% દિવસોનું મહત્તમ અંતર કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? 291.67. હવે આપણને દશાંશક કેટલો મળ્યો તો વિદ્યાર્થીઓ? 314.29 કિલોમીટર. તો ચાલો એના વિશે લખીએ. સૌથી ઓછી મુસાફરી થયેલ આની જેમ જ લખવાનું. સૌથી ઓછી મુસાફરી થયેલ 80% દિવસોમાં D8 એટલે કેટલા ટકા ગણવાનું? 8 નહીં હો, 80%, કારણ કે દશાંશક તો અહીં 9 સુધી જોઈ, એટલે 80% દિવસોમાં મહત્તમ અંતર 314.29 કિલોમીટર હશે. અને હવે છેલ્લે શતાંશક કેટલો આવ્યો? 259.17 કિલોમીટર. P62 259.17 કિલોમીટર. તો આની જેમ જ લખો. બોલો. સૌથી ઓછી મુસાફરી થયેલ સૌથી ઓછી મુસાફરી થયેલ 62% દિવસો અહીંયા 62 હતું, એટલે શું લખવું પડે? 62% દિવસોમાં મહત્તમ અંતર મહત્તમ અંતર 259.17 259.17 કિલોમીટર હશે. પૂછાય ને આવો દાખલો 5 માર્કમાં? થઈ ગયા ને તમારે બે પેજ નોટના? તો વિદ્યાર્થીઓ આવા જ દાખલા છે. જો છે સાવ સહેલું, જેમ મધ્યસ્થ ગણ્યું, એમ Q3, એમ D8 અને એમ P62, એટલે જરાય અઘરો દાખલો નથી, પણ સમજીએ તો આપણને આવડી જાય. ચાલો હવે શરૂ કરીએ દાખલા નંબર